ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાને તાલાલાઓના તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ગત 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી કે જેના પરિણામ ગત રોજ જાહેર થઈ ગયા છે, જેમાં કોડીનારના 7 વોર્ડની તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે। કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત મેળવી શક્યો નથી। કોડીનાર નગરપાલિકાને ચોરવાડ નગરપાલિકા તેમજ તાલાલામાં 1 અને ઉના તાલુકા પેટા ચૂંટણીમાં 3 સીટ પર ભાજપનો વિજય થતા કાર્યકર્તાઓ દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના વિજય બાદ ચોરવાડમાં ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિકસિત ભારતની સાથે વિકસિત કોડીનારના સંકલ્પને લોકોએ આવકાર્યો હોવાનું પણ જિલ્લા અધ્યક્ષે જણાવ્યું હતું। કોડીનાર નગરપાલિકામાં 28 બેઠક ભાજપની આવી છે। આપ ત્યાંના પ્રભારી હતા, શું કહેશો? કોડીનાર નગરપાલિકામાં તમામ 28 બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ જંગી બહુમતીથી વિજય થયો છે। તેમાં ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી માનનીય CR પાટીલ સાહેબના જે પેજ સમિતિના જે સૂત્રને સાર્થક કરીને કોડીનારની શહેરના કાર્યકરોએ બતાવ્યું છે અને લગભગ વોર્ડોમાં હું માનું ત્યાં સુધી વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 3 આ 3 થી 4 વોર્ડોમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ દૂર થઈ છે। 28 બેઠકમાં મતદાન હતું। 28 બેઠક સંપૂર્ણ જંગી બહુમતી ભારતીય જનતા પાર્ટી જીતી છે। અને કોડીનારનો જે વિકાસ આપણે જોઈએ તો કોડીનાર નગરપાલિકામાં સ્ટેડિયમ, ગાર્ડન, ચોપાટી દરેક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયેલો છે અને પ્રજાએ આ જે વિકાસની વાતને પોતાના મતદાન રૂપી દાન કરી અને 100% સાર્થક કર્યું છે। મહેન્દ્રભાઈ, શું કહેશો? આજે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણીના પરિણામ આવ્યા છે, ભાજપની કેટલી બેઠક આવી? આજે કોડીનાર સામાન્ય ચૂંટણી નગરપાલિકાની અને ઉના અને તાલાળા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ આજે હતું। એમાં કોડીનાર નગરપાલિકાની 28 સીટ 7 વોર્ડ એમાંથી 28 ઉમેદવાર જીત્યા છે અને એમાં કોંગ્રેસના ઉમેદવારોની મેક્સિમમ ડિપોઝિટ પણ ગઈ છે। તો કોડીનારની જનતાએ આ નરેન્દ્રભાઈનો વિઝન છે વિકસિત ભારત બનાવવું અને અમે ત્યાં પણ કીધું હતું વિકસિત કોડીનાર બને એના માટે ત્યાંના નગરજનોએ કમળના નિશાન ઉપર સોબલેન ધોબલે મત આપ્યા છે અને ભવ્ય વિજય 28 ઉમેદવારનો થયો છે। એવી જ રીતના તાલુકા પંચાયત પેટા ઇલેક્શન ઉના અને તાલાળા એટલે એમાં ઉનામાં પણ 3 સીટ ભવ્ય વિજયથી જીતા છે અને તાલાળામાં 1 સીટ જીતા છે। એટલે કુલ સીટ ઉમેદવાર અમારા 33 હતા। 33 માંથી 32 ઉમેદવાર ભવ્ય વિજયથી જીતા છે અને સાથે સાથે હમણાં જ અહીંયા અમારા વેરાવળની નજીક ચોરવાડ નગરપાલિકા અને અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા જેમની ત્યાં પણ ભવ્ય વિજય 10 વર્ષના વનવાસ બાદ થયો છે અને એમાં માત્ર અમારા સાંસદના કારણે થયો છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો જન્મ જીતવા માટે થયો છે એ સાર્થક થયું છે અને આજે આ ગીર સોમનાથ જિલ્લામાં અને ચોરવાડમાં અને જુનાગઢમાં આ બંને જિલ્લામાં ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના થયો છે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ડબલ એન્જિનની સરકાર કામ કરતી હોય ત્યારે આવનારા સમયમાં જે નરેન્દ્રભાઈનું વિઝન છે વિકસિત ભારત બનાવવાનું એ સાર્થક થવા જઈ રહ્યું છે અને થઈ રહ્યું છે। આજના પરિણામલક્ષી આપણે દેખાઈ આવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।